ओलपाड़ के किसान को जमीन पर फाइनेंस देने को कहा, लेकिन शिकायतकर्ता को नहीं दिए गए 2 करोड़ रुपए। धोखाधड़ी का मामला दर्ज। सूरत इको सेल पुलिस ने आरोपी दिलीप सिंह वखत सिंह वाला को पकड़ा। इस घटना में शिकायतकर्ता को अपनी जमीन पर वित्त की आवश्यकता थी। जहां शिकायतकर्ता आरोपी के संपर्क में आया, जिसमें आरोपियों ने शिकायतकर्ता से जमीन के लिए 2 करोड़ रुपए देने को कहा। 28 अक्टूबर 2024 को आरोपी ने अपने अन्य दोस्तों के साथ मिलकर शिकायतकर्ता के साथ आपराधिक षड्यंत्र रचा, जिसमें परिवार की जमीन पर फाइनेंस से 2 करोड़ रुपए की राशि उधार ली गई थी। भूमि विक्रय दस्तावेज प्राप्त कर लिया गया। बाद में जब 2 करोड़ रुपए की रकम नहीं चुकाई गई तो मामला पुलिस तक पहुंचा। इस घटना में कुल 5 आरोपी की मिलीभगत बाहर आई है, जिसमें इको सेल पुलिस ने आरोपी दिलीप सिंह को गिरफ्तार कर लिया है और आगे की कार्यवाही कर रही है। आप देख रहे हो AK24 न्यूज संपादक वेद प्रकाश पांडे के साथ। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકો સેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે, જેના આધારે ગઈકાલ તારીખ 10/3/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે। એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી, જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે 2 કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે, જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ, પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે, જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી લીધો। એમના પત્ની મધુબેન છે, એમના નામની જમીન હતી, એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું, જેની તપાસ હાલ અમો કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે। ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી, જેથી કરીને આરોપીનો એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવેલી છે। આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને 2 થી 3% જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ છે, જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે, એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે।